તો મિત્રો તમારું સ્વાગત છે. આ છે આપણો મોસ્ટ આઈએમપી વિડીયો ફોર બોર્ડ પ્રિપરેશન ડે 2 બીજા દિવસનો. લેટ્સ બિગિન. આજે આપણે શીખીશું મધ્યસ્થ શોધતા. મધ્યસ્થ એટલે એમ. હવે જો કોઈ બી મધ્યસ્થ શોધવાનું હોય તો તમારે બસ ત્રીજો 3 જ ખાના બનાવવાના. 2 ખાના તો તમને દાખલામાં આપેલા જ હશે. આ 2 ખાના ઓલરેડી તમને દેખાય છે. અને ત્રીજો ખાનો આપણે બનાવવાનો છે સંચય આવૃત્તિ. બરાબર. અને આ સંચય આવૃત્તિ શું છે? આ બધાનો શું કરવાનું? આપણે સરવાળો કરવાનો. તો જો 2 તો પહેલાં 2 ના 2 જ આવશે ભાઈ. 2 ને 3 5, આનો સરવાળો 8 ને 5 13, 19, 19 ને 6 25 ને 3 28 ને 2 30. આટલું ખબર પડી ગઈ. બધાનો સરવાળો કર્યો આની જોડે જોડે. હવે જે છેલ્લે આવે છે એ આપણા n છે. તો n આવી ગયા છે આપણા 30. ઓકે, આટલું યાદ આવી ગયું. અવલોકન. હવે છે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે આની જેટલી વર્ગ લંબાઈને h કહીએ છીએ. જેટલા આ બાજુથી વધે છે ને વર્ગ લંબાઈ કહીએ. કેટલા વધે છે? 5. પછી મધ્યસ્થ વર્ગ. હવે ધ્યાનથી જોજો. આપણે શું કરવાનું? આ જે n આયા છે એના અડધા કરવાના. n ભાગ્યા 2, 30 ભાગ્યા 2 એટલે 15મું અવલોકન. અહીંયાથી બધું સ્ટાર્ટ થશે. કયું અવલોકન બગા? 15મું. હવે આ જો 15મું અવલોકન ક્યાં આવે છે? 2માં, 5માં, 13માં, 19માં. તો જો અહીંયા તો 13 સુધી છે એટલે 15મું અવલોકન 19માં આવશે. 19માં આવશે તો એના ઉપરવાળો થશે આપણો CF, એની બાજુવાળો થશે આપણો F, એની બાજુવાળો થશે આપણો મધ્યસ્થ વર્ગ. યાદ રાખજો, અવલોકનના અડધા કરો અને જ્યાં આવતું હોય અહીંયા 13 સુધી છે. યાદ રાખજો, આ 15મું અવલોકન અહીંયા આવશે, એના ઉપરનું લેવાનું. તો આપણે અહીંયા લખીએ મધ્યસ્થ વર્ગ. કેટલા લખવાના? મધ્યસ્થ વર્ગ એટલે આ છે 55 થી 60. અને એની જે પહેલી એને લખીશું 55 આ અદાસીમાં. અને આવૃત્તિ આપણી કેટલી આવી બગા? 6. અને સંચય આવૃત્તિ કેટલા લેવાનું? 13. આટલું બધું આવી ગયું. હવે આપણે મધ્યસ્થના સૂત્રમાં લગાવવાનું. m બરાબર l પ્લસ n ભાગ્યા 2 માઇનસ CF અપોન F ગુણ્યા H. l ની કિંમત મૂકી દો. l ની કિંમત કેટલી છે? 55. n ભાગ્યા 2 એટલે અડધા એટલે કેટલા લેશે? 15. અને CF એટલે કેટલા છે? 13. F કેટલા છે ભાઈ? 6. અને H કેટલા છે ભાઈ? 5. હવે આનું સાદું રૂપ આપીશું. 55, 15 માંથી 3 ગયા, 2 ભાગ્યા 6 ગુણ્યા 5. આને ઉડતા તો ઉડાડ દો. 2 ધરી 6, 55, 5/3 એને પોઈન્ટમાં લઈ લો. 5 3 1 3, 3.6 અને 3 6 18, 3 6 18 એટલે 1.67. એટલે સરવાળો કરશો તો 56.67. અને પાછળ જે એકમ આવે લખી દેવાનું. ઓકે મિત્રો, તો આ છે મધ્યસ્થ શોધવાની આપણી શોર્ટકટ રીત. આશા રાખું તમને ખબર પડી ગઈ હશે.